જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે તો વાગી ગયા છે સવારના 9 અને આજના અમારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન, જય મારા વાલા. તો બસ ચલો વાગી ગયા અને અમારું કામકાજ બધું પતી ગયું. અને પ્રદીપ ને પપ્પાની તો ગયા કામે, હવનમાં ગયા. અને અમે 3 છીએ તો અમે જો નાસ્તો કરવા બેસી. નાસ્તામાં તો છે ભાખરી બનાવી અને ગાંઠિયા. કાલ ગાંઠિયા લઈ આવી હતી તો ગાંઠિયા અને ભાખરી ને એવું બધું છે. તો આ બાજુ જો ચા મૂકી દીધી અને ભાઈ ઉઠી ગયા તો ભાઈ ઓલી બાજુ રોટી લઈને ગઈ. આવે પછી અમે નાસ્તો ચા બની જાય પછી નાસ્તો કરવા લઈ જાય. અને આ બાજુ દૂરવા બેને ઉઠી ગયા. અને હે દૂર તો કેમ વહેલી ઉઠી ગયા? તો રજા હતી, નહોતી આવતી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. હા તો હા નાસ્તો કરવા બેહું ને. હાલો ભાખરી ને બની ગઈ તો બેસી જાય. નાસ્તો કરો. તાર નાસ્તો કરો ને? કેમ? દૂરનો ઉપવાસ. તો આજે રજા એટલે કે નહીં ખાવાની? હા પછી ખાજે. હે પપ્પાને વાટ જોવે છે. પપ્પા આવ્યા છે. એવું છે? હે પપ્પાને વાટ જોવે છે. એટલે તો વહેલી ઉઠી ગઈ તો? આજ તો રજા હોય હોતું રહેવાનું બેન. 2 દિવસ તમારું છે ને પેરેસ મીટિંગ છે. પેરેસ મીટિંગ છે આજે મીટિંગ. હે તારે 10:30. તો હાલો નાસ્તો કરી લઈ પછી જવાનું છે મીટિંગમાં. મારે 9:30નો ટાઈમ છે, દોરવાને 10:30નો ટાઈમ છે. તો પ્રદીપને નથી, મારે એકલાને જવું પડશે. તો બસમાં જવું પડશે એટલે થોડુંક વહેલું નીકળવું પડશે. એટલે હાલો નાસ્તો કરી લઈ. તમે હાલો નાસ્તો કરવા. તો બસ જો અમે કામકાજ કરીને નવરા થયા અને હવે બનાવશું રસોઈ. તો રસોઈમાં તો આજ શનિવાર છે એટલે અડદની દાળ ને રોટલા એવું બનાવવાનું છે. અને મમ્મી જો શાકભાજી સુધારે અને હળદર ને હા ગુવારનું શાક. હા હા ગુવારનું શાક. તમારે એટલું ઓછું. હા ભાઈ ઓલી બાજુ ગયા છે ને તો કે લાવો ત્યાં હું શાકભાજી સુધાર દઉં. કરી લે તો આગળ હા સુધારી ત્યાર કરી દો ને પછી તમારે વઘારવાનું રેડી. ગુવારનું કરી નાખો એમ ને? તો ગોવાનું શાક કરી નાખો. દાળ તો સેદા હા શનિવાર છે અડદની દાળ દાળ રોટલા. રોટલી કરી નાખવાની. તારે અત્યારમાં મીટિંગ હતી તો જોઈને હા હું જોઈ મીટિંગ ચાલુ એટલે બે 3 ને ચાલુ. હા હોય તો એક જણ તો એક જણ જઈ આવે પણ 2 આગળ પાછળ છે એટલે આગળ પાછળ એનો ટાઈમ હોય. ધવલ ગયો. હા 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 તો હું બસ જો જઈને આવીશું. અને ધવલભાઈ ગયા દૂરુને થોડોક ટાઈમ આગળ પાછળ હતો એટલે અને બે જો ઉઠીને તૈયાર કર્યા ને ગાંઠિયા ખાતે ગઈ ઓલી બાજુ. મમ્મી બ્લોગ જોવે છે ને જોતા જોતા શાકભાજી સુધારે. અને હાલો દાળને મૂકી દઉં. ને 11:30 જેવું થઈ ગયું. આપણે પ્રદીપને બપોર સુધીનું હતું તમને આવી જાય 12:30 ત્યાં અમારે રસોઈ બની જાય. બસ જો ત્યારે તો બપોરનો ટાઈમ થઈ ગયો અને આ ભગવાનને થાળ પણ કરાઈ ગયો છે. તો ભગવાન જમવા પધારો એવો ભાવ કરી અડદની દાળ ને ગુવારનું શાક, કાકડી, મૂળો, રોટલી. તો હાલો જમવા. અમે લોકો જમવા બેસી કેમ કે આજે રોટલા નથી બનાવ્યા. પ્રદીપ ને પપ્પા અને યજમાનને કરે છે જમવાનો. ફોન આવ્યો હતો કે અમે લોકો નથી ખાવાના, પછી રોટલા ન બનાવ્યા. પ્રદીપને તો રોટલા જોઈ છે એટલે રોટલા નથી બનાવ્યા, ખાલી રોટલી બનાવી. અને અહીંયા જો અમારે બેનો જમવા બેસી ગયા. અમે હા થાળી બનાવી છે. તો હાલો લોકો જમી લઈએ. પેલા બેનનું જમાડી દઈએ પછી બેસી જઈએ અમે. તો તમે હાલો જમવા. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 7:30 અને આ બાજુ જો રસોઈને શાક ને એવું તો થઈ ગયું છે. શાકમાં તો બનાવ્યું છે આખા રીંગણા બટેટાનું શાક
આ પાપડ તળ્યા, ખીચડી મૂકી અને હવે જો ભાખરી બનાવું છું અને રોટલા બનાવવાના છે. તો ભાખરી ને રોટલા ને શાક ને ખીચડી એ બધી છે. તો રોટલા અને ભાખરી 2 વસ્તુ રહ્યું. અને મહેમાન આવ્યા હતા, યજમાન આવ્યા હતા. આજ થોડુંક રસોઈમાં મોડું થયું. નહીંતર તો બેનું આવી જાય ત્યાં બની જાય અડધી પડતી, પણ આજ તો બહુ મોડું થયું હતું. અને પ્રદીપને ગયા હતા બહાર, તો હજી જો આવ્યા છે અને એને જવાનું છે ડ્રેસિંગ કરાવવા. તો હવે જાહે કથામાં ગયા હતા, હવે ડ્રેસિંગનો વારો છે તો ડ્રેસિંગ કરાવી આવે. દવા ને એવું બધું પતી ગયું તો એ બધું લઈ આવે ને ભાઈ ને આસ્થા ને બધા જો ઓલી બાજુ છે. મમ્મી કંઈક ઠેલા ને એવું તૈયાર કરે છે હવનના કાલ જે હશે એનું બધું એ બધા ઓલી બાજુ છે. આસ્થા ને દુર્વાન ભાઈ ને બધા ઓલી બાજુ છે ને આ બાજુ રસોઈ બનાવું ને પછી જમવા બેસી રસોઈ બની જાય પછી. તો બસ જો અમે જમી કાઢવીને નવરા થયા, કામકાજ કરી અને શેરીમાં રાંદલ તેડા છે એટલે તે શણગારી આવ્યા. અને કાલનું છે અને રાંદલ રવિવારના, તો એને નોતરવા માટે ગીત ગાવા કહી ગયા. મમ્મી કે તો તું જાય કે મમ્મી કે છોકરીને રાખું તું જા. પેલા એવું કરતા કા અહીંયા તો આપણે ઓછું, આપણે તો કરી મને ન સાંભળ. હા ગામડે કરતા. હા હા તેડે હવારમાં. હા તેડી રાતે. હા ઘોડો ખૂંદવાનો. હા હા એ તો બધું સાંભળ્યું તું. આજનું આ એની પહેલાં તેડા તઈ બોલાવા તઈ આપણે કંઈક મહેમાન આવી જાત નહોતો જવાનું. હા 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 નોતરા કહેવાય. હે પછી આજ રવિવાર તેડી જાય 8 દી પૌણેલી ગૌણી એક દી કુવારી પૌણેલી એક દી કુવારી. 8 દિવસ ગૌણી પછી અમે રવિવાર વિસર્જન કરે. હે એ પાસે ગાતા ગાતા માતાજી દાદા હોય ને પાછા ગોખલા એમાં પાછું પધરાઈ આવે, ત્યાંથી તેડી આવે એવો રહ્યો. ફૂલગામ આમ એ બધું સાંભળેલું. વગાવે તો છેડો આમ કરવાનો 4 બાય એ બધું કરેલું. હા 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 કે હા હા છેડે છેડે કરવાનું. હા વાળતું જવાનું. હા 1 બાય વાળે ને 4 બાયુને લેવાનું. હા 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 હે હા 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 તે મેં તો કાંઈ એવું ને મારી મમ્મી ધર્મરાજાનું ઉજવ્યું ને ઉજવણું તો એ પ્રદીપે જ કરાવ્યું હતું. તો એ પ્રદીપે એમ કીધું હતું. બાકી આમ કરાવતા હોય પણ મારું ધ્યાનમાં નથી. હા આપણે તો હું ઘડીક દર્શન કરીને વહી આવ્યા હોય એટલે. હા હા તો એ મેં જોયું ને પછી મેં હા જાતા હોય. હા પછી તઈ મેં મારી મમ્મીને પૂછતું ને મેં આમ હોય કે નહીં હોય ને, પણ આપણે તો હું દર્શન કરીને વહી આવી, દિવેલ પૂરીને વહી આવી એવું હોય. હા હવારમાં તો આપણે હોય નહીં કાંઈ. હા 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 પ્રભાત્યા ગાઈને. હા
માંથી ઉતરા રે ભોળી ભવાની માય ઉતરા એવા ઉતરા રે ભોળી ભવાની માય ઉતરા બને ઓરડે રે ભોળી ભવાની માં સુજન જમશો રે ભોળી ભવાની માં કાંડને રોટલી રે ભોળી ભવાની માં ઉપર પાપડનો લટકો રે ભોળી ભવાની માં એવો રે આવજો રે કંકોતરી રે રાંડોલમાં
બંને થઈ જાય. હવે તો ગામને લાઈટ થઈ જાય કે જો કોઈ મારે જેવું જીવન બસાય બીજા અટકશે બીજા પૈસા પૈસા મૂકી દીધા બેંક બાબે તો ના કાંઈ મકાન લેવું એમ કરતા તો જો અહીંયા અમે રાંદલમાં ને નોતરવા આવ્યા હતા. માતાજીના શણગાર તો થઈ ગયો, પણ આગલા દિવસે પેલા નોતરી લેવાના. કાલ રવિવારનું હતું. ખીચડી અમારે દીકરીઓ ન ખવાય, ખીચડી અમારે ખાઈ દીકરીઓ નહીં ખાવાની, દીકરી નહીં ખાવાની. અમારે નિવેદ દીકરી આવ્યા કરો પણ ખવાય કે ન ખવાય. દીકરીઓ ન ખાવાની. હા અમારે માતાજી નો હોય ખાલી બાપા છે, સાચી વાત છે. તમારે માતાજી નો નહીં નિવેદ કરો, નિવેદ નો કરો. કેટલી થોડી લડાઈ તારે ભરીમાં કહેવાય, કીધું કે મિલન નહીં બેઠા છે એટલે હું કંપની ઓલી આખી ને કેટલી બધું હવે જલપાને તો કહેવાનું. ચાલો મિત્રો, તો આજ તો જો આખો દિવસ કાંઈ તમારી સાથે વાતચીત થઈ નથી ને મળ્યા નથી, અને એમાંય ખાસ અત્યારે રાત્રે ઘરે આવ્યો છું કથા હતી એટલે, અને એમાં પાછું આ પાટો બંધવા બહુ દુખતું હતું પાછું વધારે, અને અમે બેઠા છે. ઓલા બેન તો પીવા ગયા છે સુવા, અને આ હાલે છે ગેમ. બેનને ગેમ રમવી છે એમની મમ્મી હારે. મારી રીતે દુખે એટલે હું આખી રાખું છું, મને પગ દઈ દઈશ આની ઉપર, અરે રાડ ફાટી જાય એવું થાય છે. આસ્થાનો તો ક્યાં છે? તો આ થેલી, તો ચુંદડી, તો આ શું છે? આ તો સોફાનું ઓસીકું. હે? હા, એ ગેમ હાલે છે આવી રીતે રમાડવા માટેનું. ચાલો તો બસ હવે અમે સુવાની તૈયારી કરીએ, અને અત્યારે વાગી ગયા છે 11, 11:30 જેવું થઈ ગયું છે. સવારે પાછું વહેલું ઉઠવાનું છે, 5:30 જવાનું છે કર્મ માટે. એટલે બ્લોગને કારણ કે આ પાછું ભજન નથી એટલા માટે લીધું આમાં, કારણ કે જાગુ ગઈ ત્યાં ગીત ગાવા માટે રાંદલના, એટલે રાંદલ માતાના ગીત બધું ગાવા ગઈ હતી, એટલે નક્કી કર્યું હતું કે ગીત પછી આપણે ઘરે નહીં લઈ, નકર મારી બા તો રાહ જ બેઠા હતા પેલા હથિયારો લઈને. હાથમાં બધા માતાજીને ગાયા ને આજ માતાજીના ગાયા, એટલે પછી એમાં બધું આવી પાછું ડબલ થાય, એટલે પછી લીધા નથી. હા, તો ચાલો મારા બ્લોગને વિરામ આપું છું. તો કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ મિત્રો અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું ના ભૂલતા. તો બસ આજ માટે એટલું. ગુડ નાઇટ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય.